રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। 1498 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। જંગલેશ્વર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો। કુલ 7 ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા શંકાસ્પદ અને તોફાની તત્વોને અગાઉથી જ ડિટેન કરવામાં આવ્યા હતા। અનેક આસામીઓએ અગાઉથી જ પોતાના મકાનો ખાલી કર્યા હતા અને દરેક ઝોનમાં વર્ગ 1 અધિકારી, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર, ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી। 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મહાનગરપાલિકાનું માઇક્રો પ્લાનિંગ છે। મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરી દરેક ઝોનમાંથી કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। 25 ડ્રોન કેમેરા, 30 વોકી ટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી। 1130થી વધુ સ્ટાફ તથા 1500 જેટલા પોલીસ જવાનો તૈનાત હતા। રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશન મનપાએ હાથ મૂક્યું હતું। આ કામગીરી માટે 64 જેસીબી, 90 ટ્રેક્ટર સહિતના મશીનોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો। જંગલેશ્વર વિસ્તારમાં રોડ રસ્તા પહોળા કરવા અને સરકારી જમીન ખુલ્લી કરવા માટે આ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। 700 જેટલી નાની મોટી દુકાનો અને મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું।